નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના આજે સતત 1574મો એપિસોડ અને 1574મા એપિસોડના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે ડૂબ્યા શહેર અને ગામ, મપાયું કોનું પાણી. બીજો મુદ્દો છે હની ટ્રેપનો ખતરનાક ખેલ. તમામ લોકો જોજો, તમામ લોકો જોજો. આ જોવું અને જાણવું જરૂરી છે, કારણ કે અનેક ગેંગ એવી છે જે આપણા પૈકીના જ અનેક લોકોને હની ટ્રેપમાં ફસાવે છે. 39 ગેંગ એકલા સુરતમાં સક્રિય છે અને એટલે જ કહું છું, આ તમામ લોકો જોજો, ક્યાંક ફસાતા બચી જશો. અને ત્રીજો મુદ્દો છે ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન. એબીપી અસ્મિતા આજે પ્રસારિત કરવાનું છે રાત્રે 10 વાગે અસ્મિતા સન્માનનો કાર્યક્રમ, અને એક કાર્યક્રમનું ટ્રેલર અથવા તો ટીઝર અને એની ઝલક આ જ કાર્યક્રમમાં જોવા મળશે. પણ શરૂઆત કરીએ આજે પડેલા વરસાદ અને વરસાદ થકી થયેલી સ્થિતિના મુદ્દાથી. છેલ્લા કેટલાક સમયથી તમામ લોકો કહી રહ્યા હતા આવરે વરસાદ, આવરે વરસાદ. જેવો શ્રાવણ શરૂ થયો અને વરસાદની ધુઆધાર શરૂઆત થઈ ગઈ. આજના દિવસમાં રાજ્યના 177 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 177 તાલુકામાં. તે પૈકીના 7 તાલુકા તો એવા છે જ્યાં 5 ઇંચથી લઈ 11 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ 10.12 ઇંચ અમદાવાદના દસકોઈ તાલુકામાં નોંધાયો છે. નડિયાદમાં 8.74 ઇંચ, જ્યારે 28 તાલુકા એવા છે જ્યાં 2 થી 5 ઇંચનો વરસાદ નોંધાયો છે. જ્યારે 30 તાલુકા એવા છે જ્યાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 7 તાલુકા એવા છે કે જ્યાં 5 થી 11 ઇંચ વરસાદ નોંધાયો છે. એટલે કે 1-2 તાલુકાઓમાં તો રીતસર આભ ફાટી હોય ને એવી સ્થિતિ છે. આજે અમદાવાદ, કયા જિલ્લામાં તો એ દ્રશ્યો પણ જોજો. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, એ દ્રશ્યો જોજો, આપણે વિડીયો જોજો. અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, ખેડા, આ તમામ જિલ્લાઓમાં જબરજસ્ત વરસાદ વરસ્યો છે. શહેર હોય કે ગામ, અનેક ઠેકાણે જનજીવન ઠપ પડ્યું. ક્યાંક ઘૂંટણસમાં પાણી ભરાયા, ક્યાંક ઘરવખરી ડૂબી, ક્યાંક વેપારીઓનો દુકાનનો સામાન ડૂબ્યો છે, ક્યાંક ખેતરોમાં ઊભો પાક ધોવાયો છે. શરૂઆત બનાસકાંઠાથી કરીએ. બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં આજે વરસાદ ખાબક્યો છે. ગઈકાલ રાતથી જ વરસાદ શરૂ થયો હતો. આજના દિવસ પૂરતી વાત કરું તો ભાભર તાલુકામાં 3 ઇંચ વરસાદ, તો સૌથી ઓછો ડીસા તાલુકામાં વરસાદ નોંધાયો 0.5 ઇંચ. વડગામ તાલુકામાં ગઈકાલે રાત્રે જ 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને દિવસે 2 ઇંચ. એટલે કે વડગામમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો, અને સ્વાભાવિક રીતે 10 ઇંચ વરસાદ ખાબકે ત્યારે એ નગર અને વિસ્તાર જળબંબાકાર થાય છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર, ડીસા, ભાભર, કાંકરેજ, દાંતીવાડા, દિયોદર, સુઈગામ, ધાનેરા તમામ ઠેકાણે જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી. તો પાલનપુર અમદાવાદ પર હાઈવે પર કાણોદરની અંદર જબરજસ્ત પાણી ભરાયા. પર દ્રશ્યો જોઈ શકો છો. આ દ્રશ્યો જુઓ કેટલું પાણી ભરાયું છે હાઈવે ઉપર. ધાનેરા તાલુકાના રવિયાથી અનાપુર ગામ વચ્ચેનો માર્ગ જળમર્ગ થયો અને ટ્રાફિકની જબરદસ્ત સમસ્યા સર્જાઈ. 10-12 કિલોમીટર લાંબો ટ્રાફિક પણ જોવા મળ્યો. તો કોઝવે પર પાણી ફરતા 25 ગામ વચ્ચેનો વાહન વ્યવહાર પણ ઠપ થયો હતો. એ પણ દ્રશ્યો જોજો. શેરા ગામ નજીક ગોફણ તળાવ છલકાયું. શેરા ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાયા. ધાનેરાના માલોતર ગામનું તળાવ છલકાયું. તળાવના પાણી શાળામાં ફરી વળ્યા હતા. વડગામના નગાણા ગામે ખેતરોમાં 5-5 ફૂટ સુધીના પાણી ભરાયેલા હતા. અનેકના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. છાપીના વીરમાયા નગરમાં કેડસમાં પાણી હતા. લોકોની જબરદસ્ત સમસ્યા પણ નડી છે. વડગામ પાલનપુર હાઈવે પર પીલુચા ગામ નજીક પાણી ભરાયા. વાહન ચાલકો જબરદસ્ત હેરાન થયા છે. આજે કાંકરેજ, શિહોરીના બજારમાં પાણી વહેતા થયા. શીરવાડાના ગામમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. થરાદ તાલુકામાં ભારતમાલા સર્વિસ રોડ, જે નવો હાઈવે બન્યો ને, નીતિન ગડકરી સાહેબે અદ્ભુત હાઈવે જે બનાવ્યો ને, એ ભારતમાલા હાઈવે એમ પણ અનેક ઠેકાણે તૂટ્યો હતો. ત્યાં પણ પાણી જોવા મળ્યા અને ટ્રાફિક જબરજસ્ત જોવા મળ્યો પાલનપુર અમદાવાદ સ્ટેટ હાઈવે પર. 2 વાગ્યાથી જામામાં એસટી બસ સહિતના વાહનો ફસાયા. છાપી નજીક પણ અનેક વાહનો ફસાયા હતા. આખરે સ્થાનિક લોકો એકબીજાની મદદ કરી.
હવે પાટણની વાત કરી લો તો પાટણ જિલ્લાના તમામ 7 તાલુકાઓમાં આજે વધુ વરસાદ જોવા મળ્યો. પાટણ તાલુકામાં 3.5 ઇંચ, તો ચાણસ્મામાં સૌથી ઓછો 0.5 ઇંચ વરસાદ ખાબક્યો. પાટણ શહેરમાં 3.5 ઇંચ વરસાદથી રોડ, રસ્તા, નદીમાં ફેરવાય આપ જોઈ શકો છો. સોસાયટીઓ જળમગ્ન થઈ. પાટણના અંબાજી નળિયા વિસ્તારમાં નદી વહેતી હોય ને એવા દ્રશ્યો જોવા મળ્યા. આપ દ્રશ્યો જોઈ શકો છો. પાટણ, સિદ્ધપુર, આ તમામ પાટણ જિલ્લાના જે વિસ્તારો છે એની અંદર અનેકના ઘરમાં પાણી ઘૂસ્યા છે. 3 ઇંચથી 4 ઇંચ સુધીની પણ તાકાત નથી આપણી નગરપાલિકાઓની પાણી વહન કરે તેવી ગોઠવણ કરવાની. પાટણમાં હંગામી જે બસ સ્ટેશન બન્યું છે ને એમાં પણ એ જ પ્રકારે પાણી ભરાયા હતા. પાછલા 24 કલાકમાં સિદ્ધપુરમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે 8 ઇંચ. ત્યાં માની શકાય કે એટલો વરસાદ એક સાથે પડે તો સમસ્યા થાય અને ભૂવા, જમીન બેસી જવી, આ સ્થિતિ આપ જોઈ શકો છો. આ ગાડીવાળાની શું હાલત થઈ હશે. હવે વાત અરવલ્લીની કરી લો. અરવલ્લીના 5 તાલુકાઓમાં વરસાદ વરસ્યો. સૌથી વધુ ભિલોડામાં તો સૌથી ઓછો માલપુરમાં વરસાદ વરસ્યો છે. રાત્રિના સમયે જ વરસાદ શરૂ થયો હતો. રાત્રે મોડાસામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે દિવસ દરમિયાન ભિલોડામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. મોડાસાના નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર થયા. ઘરોની અંદર પાણી ઘૂસ્યા છે. ઘર વખરીને નુકસાન થયું છે. મોડાસાના કોલીખડ ગામના ખેતરો પાણીથી તળબોળ થયા છે. રેલવે અંડરપાસ પર પાણી ભરાયો છે. અંડરપાસ બંધ થતાં પશુઓનું દૂધ, અનેક દૂધ ઉત્પાદકો છે તેમના ઘરે જ રહી ગયો. તેના પર તમે દ્રશ્યો જોજો. બીજી તરફ શામળાજી ભિલોડા સ્ટેટ હાઈવે પર પણ ડાયવર્ઝન જે આપેલો તે વરસાદી પાણીમાં ઘૂસ્યો છે. એનો મતલબ કે અરવલ્લી જિલ્લાની નગરપાલિકાઓ જે છે એમનો પ્રી મોન્સૂન પ્લાન જો બનાવ્યો હોય અને કર્યો હોય તો એ પાણીમાં ડૂબ્યો. હવે સાબરકાંઠાની વાત કરું તો સાબરકાંઠાના 8 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ હિંમતનગર તાલુકામાં તો સૌથી ઓછો વિજયનગરમાં વરસાદ વરસ્યો છે. ગઈકાલ રાતથી જ મેઘરાજા મહેરબાન હતા અને મુખ્ય મથક જે છે હિંમતનગર, ત્યાં 4 ઇંચ 24 કલાકમાં વરસાદ વરસ્યો. તલોદમાં રાત્રે 5.5 ઇંચ વરસાદ વરસ્યો. પ્રાંતિજમાં 4 ઇંચ. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા પણ પાણી થયા હતા. હિંમતનગર શહેરની કર્ણાવતી સોસાયટી સહિત 20 સોસાયટીઓના રોડ પર પાણી ભરાયા હતા. એનો મતલબ એ થયો કે અહીંની નગરપાલિકાઓની કેટલી તૈયારી છે અને કેટલું પાણી આવે તો આ જિલ્લાના નગરોમાં બહાર નહીં નીકળવાનું એનું પાણી મપાઈ ગયું છે. હવે મહેસાણાની વાત કરી લઉં. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યું છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં વરસાદ વરસ્યો. સૌથી વધુ વિસનગરમાં તો સૌથી ઓછો વિજાપુરમાં વરસાદ વરસ્યો છે. મહેસાણા શહેરમાં પાછલા 24 કલાકમાં કુલ 6 ઇંચ વરસાદ વરસ્યો છે અને મહેસાણાના મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે. આપ જોઈ શકો છો. માલ ગોડાઉન રોડ પર પાણી ભરાયા. રાધનપુર ચોકડી, ગોપીનાળા તો ફિક્સ છે. વરસાદ વરસ્યો એટલે પહેલાં 1 ઇંચ વરસાદે ત્યાં પહોંચી જવાનું એટલે તમને પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળે. મહેસાણાના બસ સ્પોટ, નવું અત્યંત અતિ આધુનિક બસ સ્પોટ રૂપકડું નામ, એની અંદર પણ એ જ પ્રકારે પાણી ભરાયેલા હતા. મુસાફરોને દુનિયાભરની સમસ્યા થઈ છે. વિસનગરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. માર્કેટ યાર્ડ રોડ નદીમાં ફેરવાયો. અનેક દુકાનદારોને નુકસાન થયું છે. 6 મહિના પહેલાં જે ગટર લાઇન નક્કી હતી કે વરસાદી પાણી કે સ્ટ્રોમ વોટરનું જે પાણી છે નીકળશે, એ આખો પ્રોજેક્ટ ક્યાં ખોવાયો કહેવું મુશ્કેલ છે. અંડરપાસ જે છે તેમાં એક કાર ફસાઈ. કારમાં સવાર લોકો સંકટમાં હતા. જોકે સ્થાનિક લોકોએ તેમને હેમખેમ બહાર કાઢ્યા. ગ્રામીણ વિસ્તારમાં પણ એ પ્રકારનો વરસાદ રહ્યો. ખેરાલુના લાલવાડા ગામ નજીક પણ કોઝવે પર આ જ પ્રકારના પાણી ભરાયેલા હતા. ત્યાં લોકોની સમસ્યાનો કોઈ પાર નહોતો. તો કોઝવે પર ટ્રેક્ટર પણ ડૂબ્યું હતું. ટ્રેક્ટરના પણ એ દ્રશ્યો જોજો. એ ટ્રેક્ટરના દ્રશ્યો જુઓ છો. 10 બસતો પાણીનો પ્રવાહ છે. કોઝવે ઉપરથી નદી વહેતી હોય ને પૂરજોશમાં એવો પ્રવાહ છે. જોકે તમામ લોકોની મહેનત અને મદદથી ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો છે. ખેડૂતો જબરજસ્ત હેરાન થયા છે. વરસાદ ખેડૂત માટે કાચું સોનું હોય છે, પણ અતિશય વરસાદ પડે છે ત્યારે ખેતીને નુકસાન થાય છે. મગફળીનો પાક ધોવાયો છે. ખેડાની અંદરની વાત કરી લો તો ખેડામાં સૌથી વધુ વરસાદ 8.74 ઇંચ નડિયાદ અને મહેમદાબાદમાં ખાબક્યો છે. માતરમાં 8 ઇંચ વરસાદ, બહુધા વસોમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો. કઠલાલમાં 5.5 અને રબારીવાડ, દેસાઈ વગો, નાના કુંભનાથ રોડ, પીજ ભાગોળ, કોલેજ રોડ, મહાગુજરાત સર્કલ સહિતના વિસ્તારો પાણી થયા હતા. દ્રશ્યો જોઈ શકો છો. માય મંદિર પાસેનું શ્રેયસ ગરનાળું, ખોડિયાર માતા ગરનાળામાં પણ આ જ પ્રકારે જળબંબાકાર થયો. તો ડાકોરમાં પણ સવારથી સ્થિતિ ખરાબ હતી. પવિત્ર શ્રાવણ માસ છે. ભક્તો જતા હોય છે, યાત્રીઓ જતા હોય છે, પણ વહેલી સવારે તેમને જબરજસ્ત તકલીફ પડી છે. મહેમદાબાદની વાત માની શકાય એવી છે, કારણ કે મહેમદાબાદ તાલુકામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે.
ગ્રામીણ વિસ્તાર જળબંબાકાર થયો, ખેતરોમાં કેટલા પાણી ભરાયા છે આપ જોઈ શકો છો. તો ખેડાના વાણકબોરી પાવર સ્ટેશન નજીક 5 ટ્રક ચાલકો ફસાયા હતા, એનો વિડીયો પણ જોજો. અહીંયા એસ ડાયકની પાળ તૂટતા ટ્રક ચાલકો પાણીમાં ફસાયા. ઘટનાની જાણ થતાં પાવર પ્લાન્ટનો ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને તમામને રેસ્ક્યુ કરાયા. કોઈ જાનહાનિનું નુકસાન થયું નથી. હવે વાત અમદાવાદ જિલ્લાની કરી લો. અમદાવાદ શહેરની તો કરવી જ છે, એનું પાણી તો માપવું જ છે, પણ અમદાવાદ જિલ્લાની કરી લો. અમદાવાદના ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દસક્રોઈ તાલુકામાં આજે 10.12 ઇંચ વરસાદ ખાબક્યો. ધોળકા બાવળા તાલુકામાં 4 ઇંચ, સાણંદ તાલુકામાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે ધોળકા પાણી થયું છે. ધોળકાની મુખ્ય બજાર, નવા બસ સ્ટેશન વિસ્તાર, સાઈ દર્શન સોસાયટી, ગોકુલ સોસાયટી તમામ જળમગ્ન થયા હતા. ભાટ ગામનો રોડ જે છે તે ઘણા કલાકો સુધી બંધ રાખવો પડ્યો. મોટા છાપરાથી સરોડા જવાનો જે માર્ગ છે તે પાણીમાં ગરકાવ થયો હતો. સરોડા અને નવાપુરા ગામને જોડતો માર્ગ જે છે ત્યાં પણ ઘૂંટણસમાં પાણી હતા. જોકે જેસીબીની મદદથી આપ જોઈ શકો છો, જેસીબીની મદદથી રોડની બંને બાજુ ખુલ્લી કરવામાં આવી અને પાણીનો નિકાલ થયો. હવે વાત રાજ્યનું સ્માર્ટ શહેર અમદાવાદ. અમદાવાદમાં આજના દિવસે સરેરાશ 2.28 ઇંચ વરસાદ વરસ્યો છે. સરેરાશ 2.28. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા પ્રમાણે 2.30 ઇંચ વરસાદ છે. શહેરનો એકમાત્ર દક્ષિણ ઝોનમાં 5.5 ઇંચ વરસાદ, તો અન્ય એક પણ ઝોનમાં 2 કે 2.5 ઇંચથી વધુ વરસાદ નહોતો. આટલા વરસાદની અંદર સ્માર્ટ સિટી અમદાવાદ આખું સ્વિમિંગ પુલ બની ગયું હોય ને તેવી સ્થિતિ હતી. વટવામાં ચોક્કસથી વધુ વરસાદ હતો, 7 ઇંચ, તો રામોલમાં 5 ઇંચ, મક્તમપુરામાં 4 ઇંચ. પૂર્વના જે માર્ગો છે એ નદીમાં ફેરવાય એવી સ્થિતિ હતી. વટવા, નારોલ, હાટકેશ્વર, વેજલપુર, મણિનગરમાં ઘૂંટણસમાં પાણી હતા. ઘણે ઠેકાણે એસટી બસો રોકવી પડી હતી. ઘણે ઠેકાણે એએમટીએસ અને બીઆરટીએસના બસોના પૈડા પણ થંભી ગયા હતા. આપ જોઈ શકો છો, બસના ટાયર ડૂબી જાય ને એટલું પાણી બીઆરટીએસના રૂટ ઉપર હતું. અને આ સ્થિતિ સર્જાઈ એટલે કે અમદાવાદ મહાનગરપાલિકામાં એ નિશ્ચિત છે કે જ્યારે એક સાથે 3 થી 8 ઇંચ વરસાદ આવે, જો કે સરેરાશ તો એટલો બધો પણ નથી, પણ છતાં પણ વધુમાં વધુ 7 ઇંચે ગણીએ તો ઘરની બહાર ના નીકળતા પાણી માપી લીધું ને આપ તમામે. પ્રી મોન્સૂન કામગીરીનું પાણી અહીંયા મપાઈ ગયું છે. અને આની વચ્ચે અનેક નફ્ફટ નાલાયક ઉદ્યોગપતિઓ આનો લાભ લઈને કેવું પાણી છોડે છે ને એ જોજો. ગટરો તો બેક મારતી હતી, પણ આ ગટર જે બેક મારતી હતી ને એમાં લાલ પાણી આપ જોવો છો ને, આ કેમિકલયુક્ત પાણી છે. બીબી તળાવ વિસ્તારમાં ગટરમાંથી લાલ પાણી નીકળે છે. કેમિકલયુક્ત પાણીના કારણે વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ હતી. કેટલાક ઉદ્યોગકારો રાહ જોઈ રહ્યા હોય છે. જે સંગ્રહેલું કેમિકલવાળું પાણી હોય છે એને પ્રોસેસ નહીં કરવું અને જ્યારે વરસાદ પડે ત્યારે છોડી મૂકવું. ક્યાંક કાળા પાણીની સજા જોવા મળી તો ક્યાંક લાલ પાણીની સજા જોવા મળી. પણ સવાલ એ છે, પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પણ ક્યારે નથી પકડતું, ક્યારે એએમસી પણ નથી પકડતું. હું નથી સમજી શકતો કે આની પાછળ કોણ છે. જાણી ચોક્કસ શકું છું આની પાછળ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એએમસીના અધિકારીઓ અને કેટલાક ઉદ્યોગપતિઓ છે જે પ્રદૂષણ કરે છે અને પર્યાવરણનો સત્યાનાશ વાળે છે. આ જ પ્રકારની તસવીરો સુરતમાં પણ આવી હતી. અને સુરતની અંદર ત્યાંના ધારાસભ્ય પહોંચેલા, એબીપી સ્મિતા સંવાદદાતાએ બોલાવેલા, ત્યારબાદ તપેલા ડાઇંગને સીલિંગ કરાવડાયેલા અમે. કારણ કે એ લોકો આ જે લાલ પાણી છોડે છે ને ત્યાં એ રીતે લાલ, લીલું અને બ્લુ પાણી છોડતા હતા. ખેર, આ સ્થિતિ કેમ સર્જાય છે, કેમ પાણી મપાય છે અને કેટલું છે નગરપાલિકા મહાનગરપાલિકાનું પાણી, એ જ ચર્ચા કરવા માટે ડૉક્ટર મનીષભાઈ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા છે, દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે અને અંબાલાલ કાકા હવામાનના નિષ્ણાત છે. દોશી સાહેબ, તમારાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં વરસાદ પડ્યો એનું મેં વર્ણન કર્યું. મારે એટલું જ જાણવું અને સમજવું છે, તમારું તારણ શું છે, કેટલું પાણી કોનું મપાયું? રોનકભાઈ, જે રીતના એબીપી સ્ક્રીન ઉપરના દ્રશ્યો અને સમગ્ર ગુજરાતના વિવિધ માધ્યમોએ જે દ્રશ્યો દેખાડ્યા, એ દેખાય છે કે આપણે શહેરી વિસ્તારને, સતત શહેરીકરણને આપણે સ્વાગત કરવાની વાતો કરીએ, મોટી મોટી જાહેરાત કરીએ, અને બીજી બાજુ આપણા નગરો ને મહાનગરો, એના હજારો નાગરિકો, લાખો નાગરિકોની સ્થિતિ કેટલી ખરાબ થાય, દુર્દશા થાય, એના આ પાણી મપાઈ ગયું છે. આ પાણી બીજું કોઈનું નથી મપાણું, પણ આ પાણીના માપદંડ એ દેખાય છે કે ભારતીય જનતા પાર્ટી શાસિત મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ એ ભ્રષ્ટાચાર અને લૂંટના કેન્દ્રો છે.
આ નગરપાલિકામાં નળ ગટર ને રસ્તામાં ગટર અને રસ્તા તો આપણે જોતા જ નથી, આપણી હાલત જોઈએ છીએ. આપણે રસ્તાના પણ અનેક બાબતે ચર્ચા કરી, ગટરની તો અત્યારે જોઈ રહ્યા છીએ. પ્રી મોન્સૂન કામગીરીના નામે વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયા ખર્ચતી અમદાવાદ હોય, સુરત હોય, રાજકોટ કે પછી વડોદરા હોય, આપણે એ સ્થિતિ જોઈ છે કે વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. ગટરોને કેચપીટ સાફ કરવાના મોટા મોટા આંકડા આપતા કોર્પોરેશનના શાસકો એ ભ્રષ્ટાચારના કોન્ટ્રાક્ટ આપે છે અને એના કારણે ગટરો આપણી બેક મારે છે, ગટરોમાંથી પાણી પસાર નથી થતું. આપણે અમદાવાદ શહેરમાં પહેલા ફેઝની અંદર વરસાદમાં 4 લોકોના મોત થયા છે. 4 લોકોએ જીવ ગુમાવ્યું છે માત્ર તંત્રના પાપે. એ કોઈ કુદરતી આપદા નહોતી, પણ જે જગ્યાએ પાણી અને ખાડાના કારણે માનવ જિંદગી હોમાઈ જાય છતાં તંત્રના નફટ શાસકો સુધરવાનું નામ નથી લેતા. આપણે વડોદરાનું વિશ્વામિત્રીનું પૂર જોયું, માનવ સર્જિત આપત્તિ હતી, લોકોની શું ગયે વર્ષે હાલત થઈ આપણે જોયું. ફરી એક વખત એ જ વિશ્વામિત્રના કરોડો રૂપિયાના પ્રોજેક્ટના નામે ફરી એ જગ્યાએ સ્થિતિ શું થાય છે જોયું. સુરતની અંદર ખાડીપુર જોયું, કરોડો રૂપિયાનો ખર્ચો, ક્યાં પાણીના પૈસા જાય છે, ક્યાં પ્લાનિંગના નામે જાહેરાતો થાય છે અને એ કરોડો રૂપિયા ક્યાં જાય છે એ પણ શહેરી નાગરિક જોઈ રહ્યો છું. આપણે જે દ્રશ્યો જોયા કે કેમિકલ કેમ ઠલવાય છે, પણ આ તો ભ્રષ્ટાચાર, ચંદાદો, ધંધાલોની નીતિના કારણે ઉદ્યોગના વિકાસના નામે માનવ જિંદગી જોખમમાં મુકાય છે. લાંભા, વટવા, બીબી તળાવ, જશોદાનગર એ બાજુ મોટા પાયે અને નરોડા વિસ્તારની અંદર જ્યાં જીઆઈડીસીના ઉદ્યોગોના વિકાસના નામે પ્રદૂષણની કઈ રીતે પારાયણ થાય છે અને લોકો કેવી રીતે દોજખ જિંદગી જીવે છે એ પણ જોયા છે. પૂર્વ વિસ્તારની અંદર અનેક લોકો, ખાસ કરીને આ પ્રદૂષિત પાણીના કારણે એ વિસ્તારની અંદર સૌથી મોટી લોકોને તકલીફ હોય તો ફેફસાની થાય છે. સાથે સાથે એ વિસ્તારની અંદર ચામડીના રોગો મોટા પાયે થાય છે અને શુદ્ધ પીવાના પાણીના અભાવે માનવ જિંદગી અનેક પ્રકારના રોગોમાં સબળી રહી છે. હું ખાલી આક્ષેપ નથી કહેતો, હું પુરાવા સાથે એટલા માટે કહું છું કે અમદાવાદ શહેર હોય કે અન્ય જગ્યાએ મહાનગરો અને નગરપાલિકા હોય, આ શાસકોએ ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવી દીધા છે. એના કારણે દર વખતે મોન્સૂન પ્લાનના નામે કરોડો રૂપિયાની જાહેરાત થાય છે, પણ એ પાણીમાં ભ્રષ્ટાચાર અને ગટરો બેક મારે, કેચપીટો સાફ ન થાય, ઠેર ઠેર ખાડા રાજ જોયું, ભૂવા રાજ જોયું અને આ પૈસા એક બાજુ પાણીમાં શહેરી નાગરિકો સપરાય, પરેશાની ભોગવે, વાહનોને નુકસાન થાય, ખાડાના કારણે બેકપેનના પ્રશ્નો થાય અને બીજી બાજુ કરોડો રૂપિયા ભારતીય જનતા પાર્ટીના શાસકો અને મળતિયાઓ, કોન્ટ્રાક્ટરો બારોબાર સગે વગે કરે એવો મારો સ્પષ્ટ આરોપ છે અને એ જવાબદારીપૂર્વક કર્યો છું. ત્યારે હું એબીપી અસ્મિતાના માધ્યમથી 3 પ્રશ્ન પૂછવા માંગુ છું. મને 10 સેકન્ડ રોનકભાઈ આપો. આ શહેરી નાગરિકો માટેનો એક અહેવાલ આવ્યો છે. શહેરીકરણ ગુજરાત માટે આશીર્વાદ રૂપ હોવું જોઈએ, થવું જોઈએ, પણ જે રીતની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, ગેરકાયદેસર બાંધકામ, પાણીના નિકાલની અવ્યવસ્થા, હપ્તારાજ અને પ્રી મોન્સૂન સહિતના કામોમાં આપણે પાયાનું કામ એટલે કે કેચપીટથી માંડીને ગટરની લાઈનો અને સ્ટ્રોમ વોટર લાઈનોમાં જે પ્રકારના ખેલ કર્યા છે એના કારણે કોઈ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જેવી કોઈ વ્યવસ્થા નથી રહી શહેરી નાગરિકોમાં અને દર વખતે દર ચોમાસે આપણે ચર્ચા કરવી પડે અને એવો અમદાવાદ શહેર, રાજકોટ, સુરત, વડોદરા સહિતના બધા શહેરો અને નગરોની તો હાલત અતિ ખરાબ છે. નગરોની અંદર આપણે જોઈએ તો અહીંયા ગટરના કનેક્શનોને જોડાણ નથી કરવામાં આવ્યું. એટલે હું આપના માધ્યમથી કહું છું કે કુદરતે આપણને વરસાદ આપ્યો, આવકારદાયક છે, પણ કુદરતે આપેલા વરસાદ સાથે સરકાર તો ભ્રષ્ટાચારમાં ગળાડૂબ છે, પણ સરકારે શહેરી નાગરિકોને ખુલ્લા આંખે ભ્રષ્ટાચારના પુરાવા પણ આપી દીધા છે. આ એનો જીવતો જાગતો પુરાવો ભગવાન છે. એટલે જ આ સરકારને હું ઘણી વખત કહું છે કે ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભગવાન ભરોસે શહેરી નાગરિકોને છોડી દીધા છે. મારી સાથે દાણી સાહેબ જોડાયા છે. દાણી સાહેબ, જુઓ, સાચું કહો એકદમ પ્રમાણિકતાથી તો ઘણા દિવસથી વરસાદ નહોતો પડતો ને, ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ પડતો હતો અને અમે બધા વ્યંગ કરતા હતા કે ભગવાને અમદાવાદ મહાનગરપાલિકાની પરીક્ષા લેવાનું ભૂલી ગયા. પણ ભગવાનને યાદ આવ્યું કે પરીક્ષા તો લેવી જોઈએ. આટલો બધો પ્રચાર પ્રસાર હોય, સ્માર્ટ સિટી, સ્વચ્છતામાં નંબર 1 આવ્યું, હેરિટેજ સિટી, પરીક્ષા તો લેવી જોઈએ. અને આજે પાણી મપાઈ ગયું સાહેબ. કરોડો રૂપિયા આપણે ખર્ચ્યા. સરેરાશ વરસાદ આપણો કેટલો તો 2.30 ઇંચ. એમનેમ ગણીએ વધુમાં વધુ 5 ઇંચ અને ક્યાંક 7 ઇંચ. એ સિવાય 2 ઇંચ, 2.5 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ. કેટલા ઇંચ વરસાદ હોય તો કેટલા સમય સુધી બહાર નહીં નીકળવાનું, મહાનગરપાલિકાનું તારણ છે શું અને કેટલા રૂપિયા ખર્ચાયા
અને રૂપિયાનો ખરેખર આપણને ફળ મળ્યું ખરું? કારણ કે લોકો જે આજે બોલતા હતા ને સાહેબ, આ ચૂંટણીનું વર્ષ છે એટલું ધ્યાનમાં રાખજો, લોકો જે બોલતા હતા ને, અને એ પણ મધ્યમ વર્ગીય, તમારો ટિપિકલ વોટ બેંક, એ તમે દિવસે જો સાંભળ્યું હોત, તમે વ્યસ્ત છો, સાંભળ્યું હોત ને તો આઈડિયા આવતે કેમ આ સ્થિતિ. રોનકભાઈ, કોંગ્રેસના પ્રવક્તા હમણાં જે રીતે વાત કરતા હતા એટલો સમય પણ મને આપજો. કોંગ્રેસને ભ્રષ્ટાચારની વાત કરવાનો કોઈ વજૂદ નથી. કોંગ્રેસના શાસનની અંદર તેમના વડાપ્રધાન 1983માં કોંગ્રેસના વડાપ્રધાન હતા અને એમનું શાસન પંચાયતથી પાર્લામેન્ટ સુધી હતું. વડાપ્રધાન એમના કહેતા હતા કે 1 રૂપિયો હું મોકલું છું, જે 15 પૈસા પહોંચે છે, 85 પૈસા પંજો પાઇપલાઇનમાંથી વિકાસના લઈ લેતી હતી. હાલના સમયની અંદર વાત કરવામાં આવે તો એમના રાજકુમારો હોય, એમના જમાઈઓ હોય, ભ્રષ્ટાચારની અંદર ક્યાં તો એમના નેતાઓ જેલમાં જઈ ચૂક્યા છે અને કાં તો જામીન ઉપર મુક્ત છે. તો કોંગ્રેસને આજના તબક્કે અમારા જોડે વાત કરવી હોય તો વિકાસના મુદ્દા પર વાત કરે. કોંગ્રેસ ક્યારે વિકાસના મુદ્દા પર આવી નથી. 2000 થી 2005ની અંદર કોંગ્રેસનું શાસન હતું. કોંગ્રેસ ગટરનું ઢાંકણું બદલવું હોય તો પણ બદલી શકતું નહોતું. લાઇટનો એક થાંભલો કોંગ્રેસે પ્રજાએ સત્તા આપી 2000 થી 2005માં એક થાંભલો કોંગ્રેસ નાખી શકી નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા બાદ આદરણીય મુખ્યમંત્રી મોદી સાહેબ બન્યા, દેશના વડાપ્રધાન બન્યા અને આદરણીય માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના રાજમાં અમદાવાદ મહાનગરપાલિકાની અંદર અનેક કરોડો રૂપિયાના કામો જે ચાલી રહ્યા છે. હાલ 980 કિલોમીટરની સ્ટ્રોમ વોટર લાઇન રોનકભાઈ નાખવામાં આવેલી છે. અલગ અલગ તળાવની અંદર પાણી ડાયવર્ટ કરવામાં આવે છે. હવે જો હું વાત કરું કે રાત્રે 12 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી જે વરસાદ શરૂ થયો, કેટલાક વિસ્તારની અંદર 2.5 ઇંચ વરસાદ પડ્યો, તો કેટલાક દક્ષિણ ઝોન મણિનગર હોય, વટવા હોય, લાંભા હોય, રામોલ હોય, જશોદાનગર, આ જે પટ્ટો છે એની અંદર 130 mm એટલે લગભગ 5 થી 5.5 ઇંચ વરસાદ પડ્યો. આ 5.5 ઇંચ વરસાદ દરમિયાન મહાનગરપાલિકાની સમગ્ર ટીમ, અમારા કોર્પોરેટરો, ત્યાંના ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ હોય, ત્યાંના લોકલ કોર્પોરેટરો એ પ્રજાની વચ્ચે હતા અને અધિકારીઓ પણ, હું પોતે કંટ્રોલ રૂમમાં અમારા વોટર સમિતિના ચેરમેન દિલીપભાઈ બગડિયા સમગ્ર પરિસ્થિતિનું નિર્માણ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી રાખતા હતા. અને 12 વાગે વરસાદ બંધ થતા 1 થી 1.5 વાગે સમગ્ર પાણી, આજે 5 ઇંચ વરસાદ પડ્યું હતું એ તમામ જગ્યાએથી પાણી નીકળી ચૂક્યું. આપે જે BRTFના ફોટા બતાવ્યા, તદુપરાંત AMTS ત્યાં આગળ બંધ પડી, નો ડાઉટ જ્યારે વરસાદ વરસતો હતો. દાણી સાહેબ, અમે 5 વાગ્યા સુધી તમારો આપી દો, બોલવા દો. અમે 5 વાગ્યા સુધીના વિડીયો બતાવ્યા છે. બીજું વાત વિકાસની કરો ને તો આ બધું તમે કીધું હશે, એમનામાં પેલા 15 પૈસા વપરાતા હતા, તમારામાં 25 વપરાતા હતા, 25 જ વપરાય, બરાબર. 75 ક્યાં ગયા એનો હિસાબ પૂછી એ રાજીવ ગાંધીના શબ્દો હતા. એ તો એમના 15 વાળા હતા ને, હવે તમારા 25 વાળા આવશે, 25 જ વાપરાતા હશે. કહો હવે તમારો સમય. જે રોનકભાઈ, તો હું વાત કરતો કે ઈસનપુર, વટવા, દાણી લીમડા, આ જે 5 વિસ્તારો છે તેની અંદર અમારા કોર્પોરેટરો હોય, ધારાસભ્ય, તમામ લોકો આની અંદર લાગી ગયા હતા અને લગભગ આ પાણી છે એનો નિકાલ થઈ ગયો હતો. ઇસ્ટર્ન ટ્રંક લાઇન તૈયાર થવાને કારણે માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માએ 81 કરોડની ઇસ્ટર્ન ટ્રંક લાઇન અમારી વાત કરીએ કે શરૂ થઈ જતા પૂર્વનો પટ્ટો છે નરોડા હોય, ત્યાર પછી ઓડવ હોય. આપે મને ગોપાલ ચોકનો જ્યારે ઇન્ટરવ્યૂ લીધો ત્યારે આપણે વાત થઈ હતી કે ત્યાં આગળ પાણી આવનાર સમયગાળા દરમિયાન અમે પ્રક્રિયામાં છે, પાઇપલાઇનમાં પ્રોજેક્ટ છે અને આજે ગોપાલ ચોક એરિયાની અંદર પણ પાણી હતું નહીં, તો પૂર્વના પટ્ટામાં ધીમે ધીમે પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ ગયો છે. અહીંયા આગળ આ વિસ્તારના પાણીની અંદર વરુણ પંપ, ડીવોટરિંગ પંપ, આ તમામ વસ્તુ એપ્લાય કરી મહાનગરપાલિકા દ્વારા આ પાણીનો નિકાલ કરવાનો પ્રયત્ન ચાલુ છે. અને રોનકભાઈ, આવનાર સમયગાળા દરમિયાન 250 કરોડના ખર્ચે વૈષ્ણવ દેવીથી શરૂ કરી થલતેજ, હેબતપુર, ભાડજ, સોલા, સેલા, બોપલ, ઘુમા, આ તમામ વિસ્તારનું પાણી એનો નિકાલ થાય લગભગ 30 દાડાની અંદર. રોનકભાઈ, અમારી વેસ્ટર્ન ટ્રંક લાઇન પણ કમિશન થઈ જશે, પરિણામે નગરજનોને ઓછી તકલીફ પડે. અમારા તમામ ધારાસભ્યો હોય, પદાધિકારીઓ હોય, એ પ્રજાની વચ્ચે જ છે. આફત આવે
તો ક્યારે જી, અમે જી. મેદાન છોડતા જી, નથી. દાણી સાહેબ, સમયનો કોંગ્રેસને અભાવ છે. ચર્ચા કરવી હોય તો સાંભળો, વિકાસના સાંભળો, મુદ્દા પર સાંભળો. આવે, દાણી સાહેબ. ભ્રષ્ટાચારની વાત દાણી કરવાની સાહેબ, દાણી સાહેબ. એમના DNA માં છે. દાણી સાહેબ, આ ચર્ચાનું પ્લેટફોર્મ નથી. પહેલાં તો પક્ષ મૂકવાની વાત છે. અને તમે કહ્યું એમને જેટલો સમય આપ્યો એટલો તમને આપ્યો તો એટલો આપ્યો, પણ એમને જેટલું કર્યું પેલા રૂપિયાના 15 પૈસા તમારે એ જ માપ રાખવાનું, એ જ માપ રાખવાનું, આપણે સુધારવાનું. એમનું ના. પેલા રૂપિયાના 15 પૈસા અમે એટલે એક આપણે અમારે એટલું એક એટલું જ રાખવાનું. રૂપિયાનું કામ જે યા, મોકલે સાહેબ, એ પૂરેપૂરે સાહેબ, પૈસાનો દાણી સાહેબ, ઉપયોગ થાય છે. દાણી સાહેબ, અને આ દાણી સાહેબ, જુઓ. સિટીનો પૂરેપૂરો દાણી સાહેબ, કેમ કે રોનકભાઈ, મનીષભાઈમાં મેં આ રોકેલા સિટીમાં નહીં. પૂરેપૂરો વિકાસ દેખાઈ રહ્યો છે. મનીષભાઈ, માફ કરજો, સમયનો અભાવ છે. કેમ કે મનીષભાઈને મેં રોક્યા નતા એટલે દાણી સાહેબ તમને નહીં રોકતો, પણ આ દર્દ અમદાવાદ માત્રનું નહીં, આખા ગુજરાતનું છે. દાણી સાહેબ, ભલે આપ કહેતા હોય અમારા રિપોર્ટરે રિપોર્ટિંગ કર્યું છે, અમને અનેક લોકોના ફોન આવ્યા છે, 5 વાગ્યા સુધી ફોન આવ્યા છે, પાણી નથી ઉતર્યા. ન માત્ર અમદાવાદ પણ તમામ મહાનગરપાલિકાની આ સ્થિતિ છે. અને ફરીથી કહું છું, આ તો પદાધિકારી છે, અધિકારીઓએ દોડવું પડશે. પગાર લો છો તમે, અમને તો અમે મત આપીએ છીએ ને એક દિવસ, પણ તમે તો રોજ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો. અને આવી રીતે ડૂબી અમે ન ચાલી શકીએ. હું ફરીથી કહું છું, સ્થિતિમાં જાજો સુધારો નથી. મપાઈ ચૂક્યું છે પાણી. મહાનગરપાલિકા નગરપાલિકાઓનું પાણી મપાઈ ચૂક્યું છે. હવે વાત કરી લઈએ અંબાલાલભાઈ પાસે કે હવે કેટલો વરસાદ ક્યાં પડશે. અંબાલાલભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે રાજ્યના 6 થી 7 જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી, જબરજસ્ત વરસાદ જોવા મળ્યો. આવતીકાલથી નવું અઠવાડિયું શરૂ થાય છે. આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદ વરસશે? કારણ કે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસ્યો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ક્યારે વરસાદ? હવે ધીરે ધીરે આ સિસ્ટમ જે છે એ રાજસ્થાન અને યુપી તરફ જશે, એટલે હમણાં લગભગ આ જે સાંજ સુધીમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ પડશે. પરંતુ આવતીકાલથી વરસાદ તો કેટલાક ભાગમાં ભારે રહેશે, પણ વરસાદનું પ્રમાણ ઘટશે અને ક્રમશઃ 29 તારીખ પછી લગભગ વરસાદનું પ્રમાણ ઘટશે. પરંતુ વરસાદી ઝાપટા તો ઓગસ્ટની 2 તારીખ સુધી ચાલુ રહેશે. એટલે તારીખ 27 થી 29માં વરસાદનું પ્રમાણ રહેશે, પણ હાલના કરતાં ક્રમશઃ ઘટશે. અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અરબી સમુદ્રનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આવે છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન બને છે, જેના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જૂનાગઢ, બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં રાજકોટ, સુરેન્દ્રનગર, લીંબડી, લખતર, આ ઉપરાંત હળવદ, ધાંગધ્રા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ભાગોમાંથી વરસાદ ધીરે ધીરે આવતીકાલે અન્ય ભાગમાં જશે અને કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. એ સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં તારીખ 29 સુધીમાં છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ અન્ય છૂટા છવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સોરઠ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા થોડીક વધારે છે. ગીર અને સોમનાથના ભાગોમાં વરસાદનું પ્રમાણ મધ્યમ રહી શકે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી ઝાપટા રહી શકવાની શક્યતા રહે છે. જામનગરના ભાગોમાં કંઈક વરસાદ વધુ રહી શકવાની શક્યતા ગણી શકાય. જી, દક્ષિણ ગુજરાતમાં ક્યારે વરસાદ પડશે અંબાલાલ કાકા? ખાસ કરીને દક્ષિણ ગુજરાતની સાથે દીવ, દમણ, સેલવાસામાં ક્યારે વરસાદ હશે? દક્ષિણ ગુજરાતમાં તો વરસાદ આજે ચાલુ જ રહેશે. નવસારીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. મુંબઈ ઉપરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે છેક પશ્ચિમ ઘાટનો જે વિસ્તાર છે, મુંબઈથી મહારાષ્ટ્રનો ઉપરથી માંડીને ત્યાં સુધી નવસારી, સુરત અને ભરૂચના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ આજે અને લગભગ આવતીકાલે વરસાદનું પ્રમાણ રહેવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ ઓગસ્ટ માસમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટ માસમાં તો તાપી નદીનું જળસ્તર પણ વધવાની શક્યતા રહેશે. અને હમણાં જે ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તેમાંથી સાબરમતી નદી 2 કાંઠે થવાની શક્યતા રહેશે અને નર્મદા નદી પણ 2 કાંઠે થવાની શક્યતા રહેશે અને સરદાર સરોવર ડેમની ઊંચાઈ પણ વધવાની શક્યતા રહેશે.
જય રોનકભાઈ. સરદાર સરોવર ડેમનું જળસ્તર તો વધશે, પણ આજુબાજુના જે જિલ્લા છે મધ્ય ગુજરાતના અંબાલાલ કાકા, એમાં હજુ પણ આ 2 દિવસમાં એટલો વરસાદ નથી પડ્યો જેટલો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પડ્યો. ત્યાં કેવો ને ક્યારે વરસાદ પડશે? ખાસ કરીને હવે વરસાદનું પ્રમાણ થોડુંક ઘટશે, કારણ કે આ સિસ્ટમ પૂર્વીય ભાગોમાં સક્રિય હતી, એટલે મહીસાગરના ભાગો અને ઉપરાંત કેટલાક પંચમહાલના ભાગો, અરવલ્લીના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ધીરે ધીરે સિસ્ટમ સરકી જતા પાટણના ભાગો અને મહેસાણાના ભાગો અને આવતીકાલે લગભગ કેટલાક બનાસકાંઠાના ભાગોમાં સક્રિય રહેવાની શક્યતા રહે છે. એટલે જે વચ્ચે વરસાદ નથી પડ્યો ત્યાં મધ્યમ પ્રકારનો વરસાદ આવવાની શક્યતા રહે છે. આણંદ વડોદરાના ભાગો અલબત્ત વરસાદ પડશે, પરંતુ હજુ લગભગ બોડેલી અને ભરૂચ અને જંબુસર વગેરે ભાગોમાં વરસાદની શક્યતા રહે છે, પરંતુ વરસાદનું પ્રમાણ પૂર્વીય ભાગોમાં વધારે છે અને પૂર્વીય ભાગોમાંથી પણ આવતીકાલે ક્રમશ ઘટતું જશે અને ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત આ વરસાદ જે છે એ દરિયા કિનારાના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વીય રાજસ્થાનના સંલગ્ન ભાગો, ઉત્તરીય રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં વરસાદ વધુ રહેવાની શક્યતા રહે છે. જી અંબાલાલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહીશ, હજુ પણ 1-2 દિવસ વરસાદનું જોર રહેશે. અંબાલાલભાઈએ પણ એ પ્રકારની આગાહી કરી છે, હવામાન વિભાગે પણ એ પ્રકારની આગાહી કરી છે. આજે જબરજસ્ત વરસાદ પડ્યો. નાના મોટા એ શહેરો જ્યાં વરસાદ પડ્યો ત્યાં આપણને જોવા મળ્યું કે પ્રશાસન એક્ટિવ નહોતું, લોકો હેરાન થયા છે. જ્યાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે ત્યાં માની શકાય, પણ અમદાવાદ સહિતના એ શહેરો, એ વિસ્તારો જ્યાં 2 થી 5 ઇંચ વરસાદ પડ્યો અને જળબંબાકાર થયો, એનો મતલબ એ થયો કે આપણો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગયો છે અને એ નગરપાલિકા, મહાનગરપાલિકાઓનું પાણી મપાઈ ચૂક્યું છે. હું તો પોલીસ મળીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ એવી ગેંગ, એવું નેટવર્ક જે અનેક લોકોને કરે છે બ્લેકમેલ અને ફસાવે છે હની ટ્રેપમાં. જી હા, ક્યાં, કેવી રીતે, કોણ કોણ ફસાયું અને કોણ કોણ બચી શકે છે, કેવી રીતે બચી શકાય છે, વિરામ બાદ કરીશું વાત.